સુરત શહેરને ટ્રાન્સપોર્ટ રૂપી નવું નજરાણું મળી ગયું છે। શનિવારના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સુરતમાં 3 ઇલેક્ટ્રિક બસને લીલી ઝંડી આપતા આ બસો શહેરના રસ્તાઓ પર દોડતી થઈ હતી। સુરત શહેરમાં આજે અનેક નવા પ્રકલ્પોનું ઉદ્ઘાટન અને મુહૂર્ત મુખ્યમંત્રીના હસ્તકે કરાયું હતું। શુક્રવારે નવી 3 ઇલેક્ટ્રિક બસો સુરત શહેરના રસ્તા ઉપર દોડતી થઈ ગઈ હતી। શહેરના પૂણા બીઆરટીએસના જંકશન ઉપરથી આ બસોને ઝંડી બતાવવામાં આવી હતી। શુક્રવારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સુરત શહેર આવ્યા હતા। તેમના વરદ હસ્તે ઘણા પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણનો કાર્યક્રમ સંપન્ન થયા હતા। આ ઉપરાંત સુરત મ્યુનિસિપલ તંત્ર દ્વારા ખરીદવામાં આવેલી 3 ઇલેક્ટ્રિક બસનું પણ લોકાર્પણ કરવામાં આવતા આવનારા દિવસોમાં સુરતને ઇકો ફ્રેન્ડલી ટ્રાન્સપોર્ટેશન મળી રહે અને શહેરમાં પ્રદૂષણની માત્રા ઘટે ઉપરાંત ઇંધણની પણ બચત થાય તે માટે સુરત શહેર મહાનગરપાલિકા છેલ્લા કેટલાયક વખતથી કટિબદ્ધ થઈ હતી। જે પૈકીના એક પ્રકલ્પ એટલે કે ઇલેક્ટ્રોનિક બસોને દોડતી કરવાનો સંકલ્પ આજે સાકાર થયો હતો। કુલ 3 જેટલી બસોને આજે મુખ્યમંત્રીના હસ્તેથી લીલી ઝંડી મળી હતી। બસોએ રસ્તા ઉપર સરસરાટ રીતે દોડતી થઈ હતી। ઉલ્લેખનીય છે કે સુરત મ્યુનિસિપલે ₹1.19 કરોડની 150 ઇલેક્ટ્રિક બસ ખરીદી છે અને આ બસો પ્રારંભિક ધોરણે આજથી સુરત શહેરના પૂના ગામ વિસ્તારના રૂટ પરથી દોડતી થઈ છતાં આ વિસ્તારની જનતામાં ખુશીનો માહોલ પણ જોવા મળ્યો હતો। બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ ન્યૂઝ, સુરત।